નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે પ્રકારે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાના આદેશ બાદ જે દબાણ શાખા હવે એક્ટિવ થઈ છે અને જે પ્રકારે દિવસે ને દિવસે રોજે રોજ અલગ અલગ વિસ્તારોમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી થઈ રહી છે, ત્યારે આજે ઉત્તર ઝોન સમાવેશમાં વોર્ડ નંબર 1ની અંદર આપ જુઓ કે પાલિકાની દબાણ શાખાની ટીમ અહીંયા ત્રાટકી ચૂકી છે ને હવે દબાણો દૂર કરવાની કાર્યવાહી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ અને વોર્ડ ઓફિસરની ટીમ સાથે પોલીસ બંદોબસ્ત અને ફાયર વિભાગની ટીમ સાથે રહી આ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાલ શરૂ કરવામાં આવી છે। આપ જુઓ કે સતત છેલ્લા ઘણા દિવસોથી આ પ્રકારે આ કાર્યવાહી ચાલી રહી છે ને આ ભાગરૂપે આજે ઉત્તર ઝોન સમાવેશ વિસ્તાર વોર્ડ નંબર 1ના કર્મચારી સાથે જુઓ કે જે પ્રકારે દબાણ દૂર કરવાની જે કાર્યવાહી છે એ કાર્યવાહી હાલ શરૂ થઈ ચૂકી છે અને ઉત્તર ઝોન સમાજ વોર્ડ નંબર 1 આ ફતેગંજ L&T બિલ્ડિંગની બાજુમાં આવેલ ત્યાંથી લઈ ગોરવા મધુનગર વિસ્તારમાં આ દબાણો દૂર કરવાની કાર્યવાહી જો કે જે પ્રકારે રોજે રોજ આ પ્રકારની જે કાર્યવાહી છે વડોદરા મહાનગરપાલિકાના દબાણ હટાવો જે ઝુંબેશ છે યથાવત જોવા મળી છે અને જો કે રોડ લાઇનના જે તમામ દબાણો આવતા હોય છે દબાણ દૂર કરવાની જે કાર્યવાહી છે એ હાલ શરૂ થઈ ચૂકી છે। ખાસ કરીને વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણાના આદેશ બાદ જે પ્રકારે હવે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જ્યાં જુઓ ત્યાં દબાણ હટાવો જે ઝુંબેશ વડોદરામાં જોવા મળી રહી છે, કારણ કે જે પ્રકારે જે દબાણકર્તાઓ છે તેની સામે લાલ આંખ કરી છે તેનું મુખ્ય કારણ છે કે દબાણકર્તાઓએ બેફામ બનેલા હતા અને બેફામ બનેલા અટકાવવા માટે જ આ પ્રકારે પાલિકાના કમિશનર દિલીપ રાણાના આદેશ બાદ હવે સતત આ પ્રકારની કાર્યવાહી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ સતત અલગ અલગ વિસ્તારોમાં જઈને દબાણો દૂર કરવાની આ જો કે રોજે રોજ આ પ્રકારની જે કાર્યવાહી છે વડોદરા મહાનગરપાલિકા લગભગ 6 થી 7 ટ્રક અહીંયા બોલાવી લેવામાં આવે છે, એટલે કે લગભગ હવે 6 થી 7 ટ્રક ભરી અને સામાન જપ્ત કરવામાં જ આવશે, કારણ કે આપ જુઓ કે સતત આ પ્રકારની રોજે રોજની કાર્યવાહીથી હવે દબાણકર્તાઓ છે તેની સામે લાલ કરવામાં આવી છે પાલિકા દ્વારા અને આ પ્રકારે
અરે આ બુલેટ બોલી બુલેટ લેવા પડે કે નુકસાન નુકસાન જો હાલો લે બુલેટ સતત આ પ્રકારની વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી વડોદરા સમજો કે
बातें मत कर ना इधर फटाफट જો કે જે પ્રકારે હવે દબાણ હટાવો ઝુંબેશ છે હાલ જો કે આ જે દબાણ હતું એટલું ભારે છે તેને લઈને આ હાઇડ્રા મશીન પણ બોલાવવામાં આવ્યું છે જો કે हाँ मैं आ रहा थोड़ा यहाँ काम से हूँ જો કે હાઇડ્રાની મદદથી આ દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે જો આ પ્રકારે જે દબાણ છે હા દબાણ છે એ દૂર થઈ રહ્યું છે અને ચોક્કસથી કહી શકાય કે આ હાઇડ્રાની મદદથી આપ જુઓ કે વડોદરા મહાનગરપાલિકા હવે આ દબાણ દૂર કરી રહી છે બીજા સાઈડ લઈ જાઓ જો કે જે પ્રકારે હા
હા હાઇડ્રાની મદદથી હવે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે દબાણ આપ જુઓ કે જે પ્રકારે જુઓ કે આ હાઇડ્રાની મદદ હાઇડ્રા આપ જુઓ સતત આ પ્રકારે હાઈવાની મદદથી આ દબાણ દૂર કરવામાં આવ્યું છે ને હા બંગાલારી બંગાલારી છાણી L&T કોમ્પ્લેક્સથી લઈને મધુનગર બ્રિજ પાસેના આ દબાણો દૂર કરવાની કાર્યવાહી છે હાલ ચાલી રહી છે અને સતત આ પ્રકારની જે કાર્યવાહી છે એને કરવામાં આવી રહી છે. ખાસ કરીને વાત કરીએ તો જે પ્રકારે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાના આદેશ બાદ જે પ્રકારે કડક કાર્યવાહી હાથ ધરવામાં આપણી સાથે જે પ્રકારે દબાણ અધિકારી અને સતત આ પ્રકારની
સમજો કે જેસીબીની મદદથી પણ આજે આ પ્રકારના જે દબાણો છે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે અને જુઓ કે જે પ્રકારે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા એક્શન મોડમાં છે અને સતત આ પ્રકારે દબાણ હટાવો જે ઝુંબેશ છે હાથ ધરવામાં આવી રહી છે. આજે મધુનગર બ્રિજ સુધી આ દબાણ હટાવો ઝુંબેશ છે જોવા મળી રહી છે અને સતત આ પ્રકારની કાર્યવાહી વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખાની ટીમ સાથે વોર્ડ ઉત્તર ઝોનમાં સમાવિષ્ટ વોર્ડ નંબર 1ની ટીમ ફાયરની ટીમ સાથે પોલીસ બંદોબસ્ત રાખી આ દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે. કે જે પ્રકારે કાર્યવાહી હાથ ધરાઈ છે અને હજુ પણ જે દબાણ હટાવો ઝુંબેશ છે તે હાથ ધરવામાં આવી છે. આપણી સાથે મેકવાન સાહેબ છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, શું કહેશો, કયા પ્રકારની કયા વિસ્તારમાં આજે કાર્યવાહી? વહીવટી વોર્ડ નંબર 1માં સમાવેશ ચિસ્તિયાનગર શાક માર્કેટ L&T બિલ્ડિંગથી લઈ મધુનગર બ્રિજ સુધી હંગામી દબાણો દૂર કરવાનો પ્રોગ્રામ ચાલુ છે. 3 ટ્રક જેટલો સામાન જમા લીધેલ છે, શેડ પણ દૂર કરેલ છે, કાર્યવાહી ચાલુ છે. ફતેગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, વોર્ડ ઓફિસરશ્રી, તેમનો સ્ટાફ, દબાણ શાખાની ટીમ, કોમર્શિયલ ડિપાર્ટમેન્ટની ટીમ સાથે રાખી સંયુક્ત રીતે હંગામી રોડને ફૂટપાથ પરના હંગામી દબાણ દૂર કરવાનો પ્રોગ્રામ કાર્યવાહી ચાલુ. સર, આજે હાઇડ્રાનો પણ ઉપયોગ લેવામાં આવ્યો. હા, હાઇડ્રાનું એટલે કેબિન થોડું હેવી હતું એટલે કેબિન ધારકે કહ્યું કે હાઇડ્રા હું પ્રોવાઈડ કરું જેનાથી સેફલી ચડી શકે. જે પ્રકારે વડોદરા મહાનગરપાલિકાના ઉત્તર ઝોનમાં સમાવિષ્ટ આપ જુઓ કે જે પ્રકારે આ દબાણો દૂર કરવાની કાર્યવાહી છે આજે ઉત્તર ઝોનમાં હાથ ધરવામાં આવી હતી. જે છાણી પાસે આવેલું L&T સર્કલ એટલે કે L&T કોમ્પ્લેક્સ છે ત્યાંની બાજુમાં આવેલ ચિસ્તિયા અને ત્યાંથી લઈ આજે ગોરવા મધુનગર
બ્રિજ પાસેના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.